બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાએ પોતાના જન્મદિવસના અવસર પર માંડવી ખાતે સેવા કાર્ય દ્વારા ઉજવણી કરી। માંડવી સરકારી હોસ્પિટલ ખાતે સાંસદ વસાવાએ સારવાર લઈ રહેલા દર્દીઓને ફળ વિતરણ કર્યું। તેમણે તમામ દર્દીઓને વહેલી તકે સ્વસ્થ થવાની શુભકામનાઓ પાઠવી હતી। ત્યારબાદ દિવ્યાંગજનોની મુલાકાત લઈને તેમની સાથે સંવાદ કર્યો। જન્મદિવસ નિમિત્તે સાંસદ વસાવાએ માતા પિતાના આશીર્વાદ લીધા અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી। આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ, પાલિકા પ્રમુખ, હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર પરિમલ ચૌધરી, મહામંત્રી વિજય પટેલ, શાલિન શાહ, કમલેશ ચૌધરી, જતીન શાહ તેમજ તાલુકા પંચાયત નગરપાલિકાના સભ્યો તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। આજે મારા જન્મદિવસ નિમિત્તે આજે સવારના માતા પિતાના આશીર્વાદ સાથે ભગવાનને પ્રાર્થના કરીને મેં દિવસની શરૂઆત કરી છે। કાર્યકર્તાઓની, સ્નેહીજનોની અઢળક શુભકામનાઓ આજે મેળવી છે અને માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે હું તથા મારા સાથી કાર્યકર્તાઓ સેવાભાવી ટીમ દ્વારા ઇન્ડોર દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું છે અને તમામ દર્દીઓ વહેલી તકે સારા થઈ જાય એના માટે ભગવાનને પ્રાર્થના કરી છે અને આજના દિને મારા સવારથી સાંજ સુધીના અનેક કાર્યક્રમો, કાર્યકર્તાઓ સાથેની શુભેચ્છા મુલાકાત અને ખાસ કરીને દિવ્યાંગજનો છે, દિવ્યાંગ મિત્રો, એમની સાથે મારી આજે કાર્યક્રમો યોજવામાં આવ્યા।